ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત આયોજિત સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક સેમિનારના ઉદ્ઘાટન સત્રમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવ, માઇક્રોન કંપનીના સીઈઓ શ્રી સંજય મહેરોત્રા, સેમી કંપનીના સીઈઓ શ્રી અજીત મનોચા, સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર મેટી શ્રી તનાકા કાઝુસિંગે, નીતિ આયોગના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સુમન બેરીજી, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, કેન્દ્રીય સચિવ શ્રી એસ કૃષ્ણનજી, રાજ્યના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર, આમંત્રિત ઉદ્યોગ જગતના સૌ મહાનુભાવો, ઉપસ્થિત અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગુજરાતમાં છે એવું લાગે છે ને? વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી વાયબ્રન્ટ સમિટની પરંપરા તેના 10મા પડાવે પહોંચી છે. ગુજરાત ગોઈંગ ગ્લોબલથી શરૂ કરાયેલી વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાએ આજે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ ફોર નેટવર્કિંગ એન્ડ નોલેજ શેરિંગ બનાવ્યું છે. હવે ભવિષ્યના વિશ્વ તરફ દ્રષ્ટિ રાખીને ગેટવે ટુ ધ ફ્યુચર થીમ સાથે આવશ્યક એવા વિષયોને વાયબ્રન્ટ સમિટ 2024માં આવરી લેવામાં આવ્યા છે. આજનો આ સેમિનાર એ જ કડીમાં વધુ એક કદમ છે અને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક સેક્ટર પર ફોકસ્ડ છે. ભારતમાં ટેકનોલોજીનો ઝડપથી વ્યાપ વધી રહ્યો છે. હેલ્થ, એગ્રીકલ્ચર કે લોજિસ્ટિક્સ, માનવ જીવનને સ્પર્શતા તમામ સેક્ટર્સમાં સ્માર્ટ ટેકનોલોજી યુઝેસ વધી રહ્યા છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડે ટુ ડે લાઈફમાં સામેલ થઈ રહ્યા છે. આ તમામ અત્યાધુનિક ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર, ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ છે જ. આજે વિશ્વને રિલાયબલ ટેસ્ટેડ ચિપ સપ્લાય ચેઇનની જરૂર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ માટે વિશ્વને એક મજબૂત સપ્લાય ચેઇન પૂરી પાડવા સજ્જ છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને ફ્યુચર રેડી બનાવવાના 2022માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે. સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત છે. આ પોલિસી હેઠળ માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ₹22,500 કરોડના રોકાણ સાથે નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. અમે સેમિકન્ડક્ટર સેક્ટરને પ્રોત્સાહિત પ્રમોટ કરવાના અમારા કમિટમેન્ટ માટે કટિબદ્ધ છીએ. માત્ર એક જ સપ્તાહમાં માઇક્રોનને સાણંદમાં જમીન ફાળવીને અમે પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ધોલેરામાં પણ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ નિર્માણ માટે પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી અવેલેબલ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતના સેમિકન્ડક્ટર પ્રોગ્રામને સફળ બનાવીને ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ બનવા તત્પર છે. એઆઈ, આઈટી, બાયોટેક, ફિનટેક, ડ્રોન, સેમિકન્ડક્ટર વિશ્વના ઉભરતા કોઈ પણ ક્ષેત્રમાં જુઓ તો ગુજરાત તેમાં લીડ લીધી છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને અમે દરેક ક્ષેત્રના વિકાસ માટે સુગ્રથિત નીતિઓ બનાવી છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ગવર્મેન્ટ ફેસિલિટી એ માત્ર વિચાર નહીં, હકીકત છે. ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે. ગુજરાતે પેટ્રોકેમિકલ, ફાર્મા અને ઓટોમોબાઈલ ક્ષેત્રે મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. હવે આપણું લક્ષ્ય ફ્યુચર રેડી ઇન્ડિયા માટે ફ્યુચર રેડી ગુજરાત બનાવવાનું છે અને તે માટે
સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ જેવા નવા યુગના ઉભરતા ક્ષેત્રો પર અમે ભાર આપી રહ્યા છીએ. આવા મહત્વના સેક્ટરમાં સેલ્ફ સફિશિયન્ટ કેળવવા વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભરતાનો મંત્ર આપ્યો છે. આત્મનિર્ભર ભારતની મુહિમને કારણે આજે ભારતમાં ઘણી અશક્ય બાબતો શક્ય બની છે, જેના આપ સૌ પણ સાક્ષી છો. એક સમય મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ અને મોબાઈલ ફોનની આયાત કરનારો ભારત આદરણીય મોદીજીના નેતૃત્વમાં હવે સ્માર્ટફોન એક્સપોર્ટ કરતો દેશ બની ગયો છે. આ સફળતા પાછળ મુખ્ય કારણો ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટીમાં વધારો અને કોમ્પ્લાયન્સ બર્ડનમાં ઘટાડો છે. સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગકારોને PLI જેવી સ્કીમનો લાભ આપીને વડાપ્રધાનશ્રીએ ભારતમાં આ ક્ષેત્રના વિકાસ માટે નવી દિશા ખોલી છે. આ દિશામાં આગળ વધતા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણની યાત્રામાં યોગદાન આપવા માટેનું વિચાર મંથન આ સેમિનારને વધુ સામર્થ્યવાન બનાવશે એવો મને વિશ્વાસ છે. ગુજરાત સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે એક પછી એક સફળતાઓ હાંસલ કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન તથા આપ સૌના સાથ સહકારથી ગુજરાતને અમૃતકાળમાં ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ બનાવીશું તેવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.